મિત્રો, આ વાર્તાની અંદર સત્યની કેટલી તાકાત છે તે તમને જાણવા મળશે. ગુજરાતની અંદર એક કામદેવ નામના સંત થઈ ગયા, જે રોજ સાંજના સત્સંગ બેઠક જમાવે. એમાં ત્યાં દરરોજ એક ચોર પણ સત્સંગમાં આવતો. ચોરે એક દિવસ કામદેવને કહ્યું કે મને જે ઉપદેશ આપવો હોય તે આપજો, પણ મને ક્યારેય ચોરી છોડવાનું ન કહેતા, કારણ કે ચોરી ઉપર મારા ઘરનું ગુજરાન ચાલે છે. એટલે કામદેવે કહ્યું કે ભલે તું ચોરી કર, પણ તારે એક વ્રત જરૂર રાખવું પડશે, અને એ વ્રત છે તારે હંમેશા સત્ય બોલવાનું. ચોરે કહ્યું ભલે, એ મને મંજૂર છે. એક દિવસ ચોર ચોરી કરવા નીકળ્યો. એવામાં તેને ત્યાં રાજા છુપા વેશમાં મળ્યા. રાજાએ ચોરને પૂછ્યું કે અત્યારે રાતના 2 વાગે ક્યાં જાય છે? ચોર કહે છે ચોરી કરવા. રાજાએ કહ્યું ચાલ તને ચોરી કરવા લાયક એક સ્થળ બતાવું, પણ એક શરત, ચોરીનો અડધો માલ આપવો પડશે મને. ચોરે કહ્યું મંજૂર છે મને. રાજાએ કહ્યું આ રસ્તેથી મહેલની અંદર જા અને ત્યાં એક રૂમમાં પેટી પડેલી છે અને તેમાં માલ પણ છે. તે અંદર ગયો અને જોયું તો તે પેટીમાં 3 નંગ પડેલા હતા હીરાના. અને ચોરે જોયું તો આ 3 હીરા લઈશ તો ભાગ પાડવામાં તકલીફ પડશે, માટે હું એક એમનેમ રહેવા દઉં. બહાર આવીને રાજાને તેના ભાગના હીરાનો 1 નંગ આપી દીધો. બીજા દિવસે રાજાએ દરબાર ભર્યો અને તેના મંત્રીને તેના મૂકેલા હીરાની તપાસ કરવા મોકલ્યા. મંત્રીએ જોયું તો 3 હીરા મૂકેલા, તેમાંથી ફક્ત એક જ હીરો ત્યાં પડેલો હતો. તો આ એક હીરો પણ મંત્રીએ ગપચાવી લીધો અને રાજાને આવીને કહ્યું કે મહારાજ, 3 હીરા ગાયબ છે. રાજાએ પહેલાં ચોરને દરબારમાં હાજર કરાવ્યો. ચોરે બધી જ વાત વિગતવાર કહી દીધી. રાતની વાત કરતાં કહ્યું કે મેં રાતના 2 હીરા ચોરેલા. એમાંથી મારે એક હીરો મારા બાતમીદારને આપવાનો હતો અને એક હીરો મેં મારી પાસે રાખ્યો છે. રાજાને ચોરની વાત સાચી લાગી. રાજા માણસને પારખી ગયો હતો. પછી રાજાને ત્રીજા હીરા માટે મંત્રી ઉપર શક ગયો અને તેની ઉલટ તપાસ કરવામાં આવી. એટલે આ હીરો મંત્રી પાસેથી નીકળ્યો. રાજાએ મંત્રીને કાઢી મૂક્યો અને ચોરને પોતાના રાજ્યનો નવો મંત્રી બનાવ્યો. ચોર ગુરુ કામદેવના આશીર્વાદ લેવા ગયો અને તેમને રાજ્યમાં ખૂબ માન મળ્યું. તો મિત્રો, આ છે સત્યનો પ્રભાવ. સત્ય હંમેશા લાભદાયક જ હોય છે અને સત્ય એ સત્ય જ હોય છે મિત્રો.